નમસ્કાર, કેમ છો? All are ready? હા, let's start. આવે શું આવે? યસ, રેડી. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. બહુ દિવસ પછી, હા, લગભગ ગયા શનિવાર પછી આ શનિવારે સીધા જ મળ્યા છીએ. પણ વાંધો નહીં, આજે મળ્યા છીએ, આવતીકાલે ફરીથી મળવાના છીએ. યસ. કોને ખબર છે આવતીકાલે આપણો લેક્ચર કેટલા વાગે છે? 3 બજે હે ના? 3 વાગ્યે છે ને એ લેક્ચર આપણે થોડોક વહેલો કરી દઈએ છીએ અને મોર્નિંગ 11 વાગે કરી દઈએ. કેમ રહેશે? મોર્નિંગ 11 વાગે. 11. ઓકે, ડન. મોર્નિંગમાં 6 વાગે નો ચાલે ભાઈ. તો આપણે લાસ્ટમાં ક્યાં સુધી જોયું તો ત્યાં સુધી આપણે વાત કરી લે તો આપણે જોયું તો ચતુર્થક વિચલન મારા ખ્યાલથી સોરી વિસ્તાર વાળું માપ આપણે મારા ખ્યાલથી જોયું હતું. વિસ્તાર કોને કહેવો? વિસ્તાર વિસ્તારનું સૂત્ર અને સ્વાધ્યાય 4.1 ના દાખલા અહીંયા સુધી જોયું હતું. રેડી? રેડી દરેક બાળકો? તો આજે ત્યાંથી આગળ જોઈએ. હા, થોડાક આગળ વધી જઈએ. સરસ મજાનો જન્માષ્ટમીનો તહેવાર ઉજવીને દરેક મિત્રો હાજર થઈ ગયા છે. બરોબર ને? કેવી રહી બધાને જન્માષ્ટમી? જોરદાર. હા. કેટલા લોકો હાજર છે? 141. હજી ઘણા આવવાનું બાકી. આજ તો મોટા ભાગના સ્કૂલમાં રજા હતી તોય નથી આવ્યા. તમારી કેવી ગઈ? અમારી તો એઝ યુઝ્યુઅલ. ચાલો, આજનો આપણો ટોપિક છે ચતુર્થક વિચલન. અમારી સ્કૂલ ચાલુ હતી. એમ તો મારી ચાલુ હતી. એમ તો મારી ચાલુ હતી. સરસ, ખૂબ સરસ એક્ઝામ આપી હશે આશા રાખીએ. ચતુર્થક વિચલનના સૂત્ર અને સ્વાધ્યાય 4.2 ના દાખલા. તો ચતુર્થક વિચલન કોને કહેવું? તો કે માહિતીના અંતિમ ચતુર્થકોના એટલે કે તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતને 2 વડે ભાગવામાં આવે તો તેને શું કહેવાય છે? ચતુર્થક વિચલન કહે છે. અંતિમ ચતુર્થકો 2 તરફ આવે. બે તરફ આવે એટલે કે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક એમનો તફાવત એટલે Q3 - Q1 એમને 2 વડે ભાગવાથી જે કિંમત મળે એને શું કહેવામાં આવે છે? ચતુર્થક વિચલન કહે છે. માહિતીના અંતિમ ચતુર્થકોના એટલે કે તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતને 2 વડે ભાગવામાં આવે અને જે કિંમત મળે તેને શું કહેવાય? ચતુર્થક વિચલન.
તેને સંકેતમાં શેના વડે દર્શાવાય છે? QD વડે દર્શાવાય છે. જો અહીંયા લખ્યું છે દેખાય છે QD is equal to Q3 minus Q1 છેદમાં 2. QD is equal to Q3 minus Q1 છેદમાં 2. જેને બીજા નામે પણ ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખાય છે? તો અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. કયા નામે ઓળખાશે? અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. ફરીથી કહી દઉં, ચતુર્થક વિચલનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ચતુર્થક વિચલનને બીજા નામે ઓળખાય છે અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. ઓકે, રેડી? માહિતીના અંતિમ ચતુર્થકોના એટલે તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતને 2 વડે ભાગવામાં આવે તેને શું કહેવાય? ચતુર્થક વિચલન. તેને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે? તો કે QD વડે દર્શાવવામાં આવે. અને QD ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે Q3 માઇનસ Q1 ભાગ્યા 2. અને ચતુર્થક વિચલનને કયા નામથી ઓળખવામાં આવે? તો અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. અર્ધ આંતર ચતુર્થક વિસ્તાર. તો જો અહીંયા ધ્યાન આપો તો ચતુર્થક વિચલનનું સાપેક્ષ માપ. તો ચતુર્થક વિચલનના સાપેક્ષ માપને શું કહે છે? ચતુર્થક વિચલનાંક કહેવાય અથવા સાપેક્ષ ચતુર્થક વિચલન કહેવામાં આવે છે. શું કહેવાશે? ચતુર્થક વિચલનાંક અથવા તો સાપેક્ષ ચતુર્થક વિચલન. જો અહીંયા એનું પણ સૂત્ર આપ્યું છે ચતુર્થક વિચલનાંકનું. શું સૂત્ર આવશે? તો Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. તો અહીંયા આપ્યું છે ચતુર્થક વિચલાંક કે સાપેક્ષ ચતુર્થક વિચલનને એકમથી એકમથી મુક્ત માપ કે એકમ રહિત માપ કહે છે. બરોબર. ચતુર્થક વિચલનને કેવું માપ કહે છે? તો કે એકમથી મુક્ત માપ અથવા એકમ રહિત માપ. કારણ કે સાપેક્ષ માપમાં એકમ હોતા નથી. આ વાત ક્યારેય ભૂલાય નહીં. સાપેક્ષ માપમાં કોઈ એકમ હશે નહીં. સાપેક્ષ માપમાં કોઈ એકમ હશે નહીં. બરોબર. ડન. ઓકે, આગળ વધીએ. ચાલો, ચતુર્થક વિચલનાંક શોધો એવું આપ્યું છે. તો પહેલા તો ચતુર્થકો મેળવવા પડશે. ચતુર્થકો મેળવવા પછી અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવશું. તો અવલોકનો 2, 3, 5, 8, 11, 15, 20 થઈ ગયા. તો પહેલું Q1 n+1/4 મું અવલોકન. સાત +1/4 મું અવલોકન. 8/4 મું અવલોકન. બીજું અવલોકન. તો બીજું અવલોકન કયું આવશે? તો કે Q1 બરાબર બીજું અવલોકન આવશે 3. બીજું અવલોકન આવશે 3. ત્યાર પછી Q3 બરાબર 3 કૌંસમાં n+1/4 મું અવલોકન. તો 3 કૌંસમાં 7+1/4 મું અવલોકન. તો 3 કૌંસમાં 8/4. અને 3 કૌંસમાં 8/4 કરો એટલે કેટલામાં અવલોકન થાય? છઠ્ઠું અવલોકન. તો છઠ્ઠું અવલોકન કયું આવશે? તો Q3 છઠ્ઠું અવલોકન આવશે 15. આપણને મેળવવાનું કહ્યું છે ચતુર્થક વિચલનાંક.
સીધે સીધું સૂત્ર મૂકવાનું. ચતુર્થક વિચલનાંક શું આવશે? તો કે Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. તો શું બનશે? 15 માઇનસ 3 છેદમાં 15 પ્લસ 3. 12 ના છેદમાં 18 0.67. છે ને આસાન? રમતા રમતા થઈ જાય એવો દાખલો. હે? ચતુર્થકો જેને આવડી જાય એને બધું જ આવડી જાય. ચતુર્થકો જેને આવડી ગયા એને બધું જ આવડી જાય. ઓકે, આગળ જો 25 માં શતાંશક is equal to P25 is equal to 20. 75 માં શતાંશક is equal to P75 is equal to 36. તો P25 બરાબર Q1 બરાબર 25. P75 is equal to Q3 is equal to 36. ઓકે, તો શું આવશે? QD is equal to Q3 minus Q1 divided by 2. 36 minus 20 divided by 2. આ ચતુર્થક વિચલન આપ્યું નથી, પણ જો આપણે મેળવવું હોય તો કઈ રીતે મળી શકે એ હું ગણાવું છું. 16 ભાગ્યા 2 તો QD is equal to 8. 16 ભાગ્યા 2 is equal to 8. જ્યારે ચતુર્થક વિચલાંકની વાત કરીએ તો ચતુર્થક વિચલનાંક શું આવશે? Q3 minus Q1 divided by Q3 plus Q1. 36 minus 20 divided by 36 plus 20. 16 ના છેદમાં 56. તો ચતુર્થક વિચલનાંક કેટલા આવશે? 0.29. બહુ આસાન છે. એલા રમતા રમતા દાખલા થાય ને એવા દાખલા છે. બસ ખાલી ચતુર્થકો શું છે એ સમજવું જોઈએ. ઓકે, હા. ચાલો, સરસ મજાનો દાખલો. હા, તો અંતરને આપણે ચડતા ક્રમમાં ગોઠવશું. અંતર પહેલું આવશે 15, 18, 20, 24, 25, 27, 32, 35, 36, 41. થઈ ગયો? હા. n બરાબર કેટલા આવ્યા? 10 સ્પર્ધક. 10 સ્પર્ધક. Q1 મેળવી લઈએ. અહીંયા Q1 બરાબર n plus 1/4 મું અવલોકન. જો થોડુંક ડિફિકલ્ટ છે અહીંયા ધ્યાન આપજો. 10 વત્તા 1 ભાગ્યા 4, 11 ભાગ્યા 4 મું અવલોકન. તો Q1 બરાબર 2.75 મું અવલોકન.
હવે 2.75 લેવા હોય તો આપણે શીખાતા યાદ છે બીજું અવલોકન વત્તા 0.75 કૌંસમાં ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. આવું ક્યાંક આપણે શીખાતા યાદ આવ્યું આવ્યું ને યાદ કોને કોને નથી યાદ આવ્યું મને યાદ છે યસ તો બીજું અવલોકન 18 0.75 20 માઇનસ 18 તો 18 0.75 20 માઇનસ 18 ઇઝ ઇક્વલ ટુ 2 તો 18 વત્તા 1.5 એટલે 50 તો Q1 બરાબર 19.50 મિલીમીટર 19.50 મિલીમીટર. થઈ ગયો રેડી એવી જ રીતે Q3 મેળવી લઈએ Q3 is equal to 3 કૌંસમાં n plus 1/4 મું અવલોકન તો 3 કૌંસમાં 10 plus 1/4 3 કૌંસમાં 11/4 તો 33/4 કરો તો Q3 કેટલા આવશે 8.25 મું અવલોકન તો Q3 is equal to 8મું અવલોકન પ્લસ 0.25 કૌંસમાં 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન તો 8મું અવલોકન કેટલા આવશે 8મું અવલોકન આવશે 35 પ્લસ 0.25 કૌંસમાં 36 માઇનસ 35 તો 35 પ્લસ 0.25 ગુણ્યા 1 તો 35 પ્લસ 0.25 એટલે Q3 બરાબર 35.25 મિલીમીટર મિલીમીટર. તો આપણે મેળવીએ QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2 35.25 માઇનસ 19.5 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 15.75 નો 15.75 ભાગ્યા 2 કેટલા થશે 7.875 મિલીમીટર 7.875 મિલીમીટર. આ થઈ ગયું QD. ચતુર્થક વિચલનાંકની વાત કરી દઈએ ચતુર્થક વિચલનાંક Q3 minus Q1 divided by Q3 plus Q1 તો 35.25 minus 19.5 divide by 35.25 plus 19.5 તો માઇનસ કરીએ તો 15.75 પ્લસ કરીએ તો 54.75 તો ચતુર્થક વિચલનાંક 0.29 થઈ ગયું ને આસાન હે બિલકુલ આસાન હા ખાલી થોડું થોડું આવડવું જોઈએ બિલકુલ આસાન છે
જોઈએ આગળ. આપણે હા નોટિસ બોર્ડ, જેના વિશે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખબર છે. આગળ વધીએ. અને ચતુર્થક અને ચતુર્થક વિચલનાંક મેળવવાનો છે. ગુણ આપી દીધા છે તો ગુણ લઈએ. 10, 20, 30, 40, 50 અને 60. વિદ્યાર્થીઓ 4, 7, 15, 8, 7, 2. CF કરીએ તો 4, 4 ને 7, 11, 11 ને 15, 26, 26 ને 8, 34, 34 ને 7, 41, 41 ને 2, 43. અહીંયા ટોટલ કેટલું લખાશે? 43 લખાશે. હવે આપણે Q1 અને Q3 મેળવીએ. Q1 is equal to n plus 1 by 4 mu. મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. તો n લઈશું 43 પ્લસ 1 ભાગ્યા 4, 44 ભાગ્યા 4. 11મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. 11મી સંચય આવૃત્તિ ક્યાં આવશે? અહીંયા આવશે. એની સામેનું અવલોકન આવશે 20. એટલે Q1 20 ગુણ. Q1 કેટલા એવા? 20 ગુણ. Q3 બરાબર 3 કૌંસમાં n+1/4 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન. તો કેટલા આવશે? તો 3 કૌંસમાં 43 પ્લસ 1 ભાગ્યા 4. તો 3 કૌંસમાં 44 ભાગ્યા 4. તો 3 ગુણ્યા 11. Q3 બરાબર 3 ગુણ્યા 11 બરાબર 33મી સંચય આવૃત્તિ ધરાવતો અવલોકન. તો Q3 33. 33 ક્યાં આવશે? 34 માં. સામે ગુણ આવશે 40 ગુણ. કેટલા ગુણ આવ્યા? 40 ગુણ. Q3 કેટલા આવ્યા? 40 ગુણ. તો સિમ્પલ. હવે QD મેળવવાનો. QD is equal to Q3 minus Q1 divided by 2. 40 minus 20 divided by 2 is equal to 20 ભાગ્યા 2 is equal to 10 ગુણ. આ થઈ ગયું QD 10 ગુણ. ત્યારબાદ ચતુર્થક વિચલનાંક મેળવવાનો. ચતુર્થક વિચલનાંક is equal to Q3 minus Q1 divided by Q3 plus Q1. તો 40 minus 20 divided by 40 plus 20. 20 ના છેદમાં 60. 0.33. નેક્સ્ટ ક્વેશ્ચન્સ પર જઈએ. જો આ સેક્શન ડી માં છે ને આપણને 11મો પ્રશ્ન આપ્યો છે. દેખાય છે? હા. તો ફૂલની સંખ્યા અને છોડની સંખ્યા આપી છે. આના પરથી આપણે મેળવવાનું છે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન. તો ફૂલની સંખ્યા પહેલા લઈ લઈએ. ચાલો ભાઈઓ, ફૂલની સંખ્યા
11 13 15 17 19 मेरी आवाज अब तक आ रही है 19 21 23 25 છોડની સંખ્યા 5 8 13 20 22 18 10 4 CF लेते हैं 5 13 13 दू 26 26 ने 20 46 46 ने 22 68 68 ने 18 86 10 96 400 ओके यस तो Q1 लेते हैं Q1 इज इक्वल टू n प्लस 1/4 mu अवलोकन तो કેટલા આવશે 100 + 1 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 25.25 અવલોકન 25.25 જોવો 25 ક્યાંય નથી સીધા 26 છે શેની સામે કેટલા ફૂલ આપ્યા છે તો 15 ફૂલ બરાબર એવી જ રીતે Q3 મેળવીએ Q3 ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં n + 1/4 mu અવલોકન અહીંયા mu લખાઈ ગયું છે ભૂલ થઈ ગઈ છે આ સંચય આવૃત્તિ ધરાવતું લખાશે મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન તો અહીંયા પણ શું લખાશે મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન તો 3 કૌંસમાં 100 + 1 ભાગ્યા 4 3 કૌંસમાં 101 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 75.75 મી સંચય આવૃત્તિ ધરાવતો અવલોકન 75.75 ક્યાં આવશે તો 75.75 આવશે 86 માં 86 માં આવશે એટલે એની સામેના ફૂલની સંખ્યા આવશે 21 તો Q3 ઇઝ ઇક્વલ ટુ 21 ફૂલ Q3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 21 ફૂલ તો આપણે QD મેળવીએ QD ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1 ડિવાઇડ બાય 2 21 માઇનસ 15 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 6 ભાગ્યા 2 બરાબર 3 ફૂલ આ લઈ લીધું આપણે QD હવે લઈશું ચતુર્થક વિચલનાંક તો ચતુર્થક વિચલનાંક શું આવશે તો કે Q3 માઇનસ Q1 ડિવાઇડ બાય Q3 પ્લસ Q1 કેટલા આવશે તો કે 21 માઇનસ 15 ડિવાઇડ બાય 21 પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 6/36 ઇઝ ઇક્વલ ટુ 0. કેટલા આવશે 17 એકદમ આસાન 1/6 એટલે 0.17 ચતુર્થક વિચલનાંક આમાં તમને જવાબ મળશે 0.166666 એટલે આપણે શું લખશું 0.17 હા મજા આવે છે ને હા પણ પહેલા જ્યારે પહેલી વખત જોઈ ગયા છે ને ત્યારે એમ લાગ્યું હશે કે આ તો શું આવી ગયું
રેડી ને? આગળ જોઈએ. સરસ મજાનો દાખલો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન મેળવવાનો છે. તો ચૂકવેલ રકમ આપી છે આપણને. ચૂકવેલ રકમ કોઈને ચૂકવી હોય, ગ્રાહકોએ ચૂકવી હોય. ક્યાંથી ક્યાં સુધી આપી છે? તો કે 0 થી 50, 0 થી 50, 50 થી 100, 100 થી 200, સોરી 150, 100 to 150, 150 to 200, and 200 to 250. ગ્રાહકો 25, 40, 80, 30, 25. CF કરીએ તો 25, 25 ને 40, 65, 65 ને 80, 145, 145, 30, 175, 175, 200. તો અહીંયા 200 થઈ ગયા. લો જાગતા રહેજો. તો Q1 વર્ગ મેળવીએ તો Q1 વર્ગ ઇઝ ઇક્વલ ટુ n/4. જો અહીંયા n+1 આવશે નહીં. n/4 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો n/4 મી સંચય આવૃત્તિ ધરાવતો શીટ. એટલે ક્યાં જાય છે? હા, તો 100 ભાગ્યા સોરી 200 ભાગ્યા 4 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 50 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો Q1 વર્ગ કયો આવશે? 50 થી 100, 50 થી 100. L બરાબર 50, CF 25, F 40, C 50. રેડી? અહીંયા સુધી કમ્પ્લીટ. હા, તો Q1 is equal to L plus n/4 minus CF છેદમાં F ગુણ્યા C. તો 50 plus 50 minus 25 divide by 40 multiply by 100. 0 0 ઉડી જાય તો 50 plus 50 minus 25 એટલે 25 ગુણ્યા 5 ના છેદમાં 4. તો 50 plus કેટલા આવશે? 25 ગુણ્યા 5 125 ભાગ્યા 4 એટલે 31.25. 31.25. તો Q1 is equal to 81.25. શું આપ્યું છે? ચૂકવેલ રકમ એટલે રૂપિયા. સિમ્બોલ શું લગાવશું? રૂપિયા. એવી જ રીતે Q3 મેળવશું. Q3 is equal to Q3 વર્ગ બરાબર 3 કૌંસમાં n/4 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો 3 કૌંસમાં 200 ભાગ્યા 4. તો 3 કૌંસમાં 50 is equal to 150 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો Q3 વર્ગ 150 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ 145 માં નહીં આવે પણ 175 માં આવશે. સામેનો વર્ગ આવશે 150 થી 200. જ્યાં આપણે L લઈશું 150, CF લઈશું 145, F લઈશું 30, C લઈશું 50. તો Q3 is equal to L plus 3 કૌંસમાં n/4 minus CF છેદમાં F ગુણ્યા C. 150 3 કૌંસમાં n/4 150 minus 145 divided by 30 ગુણ્યા 50.
તો 150 5 ગુણ્યા 5 ના છેદમાં 3 0 0 ઉડી ગયા 25 ભાગ્યા 3 કરી દો 8 પોઈન્ટ ને કેટલા આવશે 33 વેરી ગુડ હાલો થોડીક ઉતાવળ હો હવે હા એટલે Q3 આપણને મળશે 158.33 રૂપિયા હવે આપણે મેળવશું ચતુર્થક વિચલન QD is equal to Q3 minus Q1 છેદમાં 2 158.33 minus 81.25 ભાગ્યા 2 બાદબાકી કરીએ તો કેટલા આવશે તો કે 77.08 ભાગ્યા 2 તો QD is equal to 38.54 રૂપિયા 38.54 રૂપિયા ચતુર્થક વિચલાંકની વાત કરીએ તો ચતુર્થક વિચલનાંક શું આવશે તો કે Q3 minus Q1 divided by Q3 plus Q1 158.33 minus 81.25 divided by 158.33 plus 81.25 તો બાદબાકી કરી નાખીએ તો 77.08 ભાગ્યા કેટલા આવશે પ્લસ કરો કેટલા થશે સર કેટલા માર્ક્સમાં પૂછે 4 માર્ક્સ અથવા 5 માર્ક્સમાં પૂછી શકે 158.33 પ્લસ 81 239.58 એટલે 0. ને કેટલા થશે ચતુર્થક વિચલનાંક 0.32 that's our ચતુર્થક વિચલનાંક ક્લિયર જોઈ લ્યો डन कंटिन्यू करते हैं और आगे बढ़ते हैं आगे का सम जाहिरात खर्च और कंपनी की संख्या हमारे पास टाइम बहुत कम है बच्चों 0 થી 5 5 થી 15 15 થી 30 30 થી 40 40 થી 60 60 થી 100 અને લાસ્ટમાં કુલ કંપનીઓ 3 3 8 15 10 8 6 આપણે CF મેળવીએ 3 3 ને 8 11 11 ને 15 26 26 ને 10 36 36 ને 8 44 44 ને 6 50 થઈ ગયો હા જો અહીંયા વર્ગ લંબાઈ ભલે અલગ રહે પણ પહેલું Q1 વર્ગ લઈશું નિવારક વર્ગ છે એટલે n/4 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો કયો વર્ગ આવશે 50/4 is equal to 25 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો Q1 વર્ગ 25 મી સંચય આવૃત્તિ 26 માં આવશે એટલે 15 થી 30 L બરાબર 15 CF બરાબર આગળના વર્ગના 11
f બરાબર જે તે વર્ગના 15 અને વર્ગ લંબાઈ c ઇઝ ઇક્વલ ટુ વર્ગ લંબાઈ 15. તો q1 ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/4 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. 15 પ્લસ 25 માઇનસ 11 છેદમાં 15 ગુણ્યા 15. તો 15 પ્લસ 14. તો q1 કેટલા આવશે ભાઈઓ? 29. રેડી? रेडी? 12.5. ओ हाँ 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 हाँ, यहाँ पे भूल हो गई है, यहाँ पे 12.5 लेने थे हमें, 12.5. तो यहाँ पे भी 12.5 करते हैं, बाकी कुछ चेंजेस नहीं रहेगा. 1.5 આવશે અને 1.5 આવશે એટલે કેટલા લેવાશે? 16.5. 16.5 ગુણ જ છે ને, જોવા દો પેલા. નહીં, 1000 રૂપિયા. 1000 રૂપિયા ખર્ચ છે. 1000 પહેલો પૂરો ડન કમ્પ્લીટ. ઓકે, Q3 મેળવીએ. Q4 તો આવતું નથી. Q3 ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં n/4 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં 50 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 37.5 મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો Q3 વર્ગ ઇઝ ઇક્વલ ટુ 37.5 ક્યાં આવશે? 44 માં. સામેનો વર્ગ કયો આવશે? 40 થી 60. L બરાબર 40, CF આગળના વર્ગના 36, F જે તે વર્ગના 8, C વર્ગ લંબાઈ 20. તો Q3L પ્લસ 3 કૌંસમાં n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C 40 પ્લસ 3 કૌંસમાં n/4 37.5 માઇનસ 36 ડિવાઈડ બાય 8 મલ્ટીપ્લાય બાય 20. તો 40 પ્લસ 1.5 ગુણ્યા 20 ભાગ્યા 8. કરો ગુણાકાર ભાગાકાર. 1.5 ગુણ્યા 20 એટલે 30 ભાગ્યા 8 કરો એટલે 3.75. 3.75. તો Q3 ઇઝ ઇક્વલ ટુ 43.75 હજાર રૂપિયા. 43.75 હજાર રૂપિયા. તો QD ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1 ડિવાઈડ બાય 2. 43.75 માઇનસ 16.5 ભાગ્યા 2. તો 27.25 ભાગ્યા 2. 13 કેટલા આવશે? 13.625 હજાર રૂપિયા. 13.625 હજાર રૂપિયા. શું આવશે? QD. અને ચતુર્થક વિચલનાંકની વાત કરીએ તો ચતુર્થક વિચલનાંક ઇઝ ઇક્વલ ટુ Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. તો 43.75 માઇનસ 16.5 43.75 પ્લસ 16.5 માઇનસ પ્લસ કરીએ તો 27.25 અને 60.25. રેડી? હા, 13.63 લખીએ તો ચાલે. ડન. તો 0.45 આપણો શું આવશે? ચતુર્થક વિચલનાંક 0.25.
45 સોરી 25 નહીં 45 0.45 45 ઓકે ઓકે 0.45 નહીં ડાભી અલ્પેશભાઈ ત્યાં એકમ લાગશે નહીં તમે ભૂલ કરો છો ત્યાં એકમ આવતો નથી બે દાખલા હોમવર્કમાં આવતીકાલે આપણે જોઈશું સરેરાશ વિચલન આવતીકાલે આપણે શું જોઈશું સરેરાશ વિચલન ના સૂત્રો સાથે દાખલાઓ તો see you at tomorrow 11 AM રેટિંગ્સ આપવાનું ભૂલાય નહીં મિત્રો ફરીથી આવતીકાલે મળીએ છીએ યસ બરોબર કાલે સવારે 11 વાગે કેટલા લોકો હાજર છે છેલ્લે સુધી કેટલા લોકો હાજર છે 137 દરેકે દરેકને ખાસ જાણ કરવી આવતીકાલે સવારે મળીએ છીએ 11 વાગે